નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આ સિસ્ટમને રમત ન સમજતા। જી હા મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ તારીખ 7 અને 8 એપ્રિલ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવવાની પ્રબળ શક્યતા છે અને મિત્રો આ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠું પણ ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર વધુ જોવા મળી શકે છે। આ આકસ્મિક પલટાને કારણે તાપમાનમાં થોડા સમય માટે ઘટાડો થશે, પરંતુ ત્યારબાદ ગરમીનું જોર પકડશે। ત્યાર પછી આગળના સમાચાર વિશે જાણીએ તો ગરીબોની મજબૂરી મુદ્દે રાહુલ ગાંધીએ શું કહ્યું। જી હા મિત્રો, ખાસ કરીને રાહુલ ગાંધીએ ગરીબ મજૂરોની આર્થિક સ્થિતિનો ચિતાર આપતા જણાવ્યું કે જે શ્રમિક દિવસના 500 થી 800 રૂપિયા કમાય છે તેના માટે ગેસનો ભાવ હવે પરવડે તેમ નથી। તેમણે કહ્યું કે રાત્રે થાકીને ઘરે પાછા ફરતા કામદારો પાસે આજે ચૂલો સળગાવવા માટે પણ પૈસા નથી। પરિણામે શહેરોમાં રોજગારી છોડીને મજૂરો ફરી એકવાર પોતાના ગામડાઓ તરફ ભાગી રહ્યા છે। આ દ્રશ્યો કોવિડ કાળની હિજરતની યાદ અપાવી રહ્યા છે અને મિત્રો અર્થતંત્રો અને ઉદ્યોગો પર શું અસર પડી છે તેને લઈને પણ રાહુલ ગાંધીએ જણાવ્યું છે, જેમાં ગેસની અછતની અસર માત્ર રસોડા સુધી મર્યાદિત નથી। રાહુલ ગાંધીએ ચેતવણી આપી કે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા કામદારો જો પલાયન કરશે તો ઉદ્યોગો ભાંગી પડશે અને મિત્રો વધુમાં તેમણે એવું જણાવ્યું કે કાપડ ઉદ્યોગમાં મોટું સંકટ છે, જેમાં મિત્રો રાહુલના મતે કાપડ મિલો અને કારખાનાઓ પહેલેથી જ સંકટમાં છે અને હવે ઈંધણની અછતે તેને આઈસીયુમાં ધકેલી દીધું છે અને ઉત્પાદનમાં ઘટાડો થયો છે। મજૂરોની અછતને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર તૂટી પડ્યું છે, જેના કારણે દેશ આર્થિક રીતે કાયદાઓ પાછળ ધકેલાઈ શકે છે। ત્યારબાદ આગળ જાણીએ તો 16 તારીખ નવો કાયદો, મોદીનું એલાન। જી હા મિત્રો, પીએમ મોદીએ જણાવ્યું કે દેશની દીકરીઓ અને બહેનોના અધિકારો માટે સરકાર આગામી 16 એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે। વડાપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે આ બિલથી કોઈ પણ રાજ્યને નુકસાન થશે નહીં। ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યો જ્યાં વસ્તી નિયંત્રણ સફળ રહ્યું છે ત્યાં પ્રતિનિધિત્વ ઘટશે એવી અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકતા તેમણે કહ્યું કે અમે મહિલાઓ માટે વધારાની બેઠકોની વ્યવસ્થા કરી રહ્યા છીએ। હાલની બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે જેથી કોઈના હક છીનવાશે નહીં અને પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને આ કાર્યમાં સહકાર આપવા વિનંતી કરી છે અને તેમણે અસમના બહેનોને ખાસ અપીલ કરી છે કે તેઓ તમામ પક્ષોના નેતાઓ પર દબાણ લાવે જેથી આ કાયદો સર્વસંમતિથી પસાર થઈ શકે। તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો આ ઉમદા કાર્ય વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ બિલ સમગ્ર દેશના હિતમાં છે। ત્યારબાદ આગળ જાણીએ તો યાત્રા કરવા 50,000 રૂપિયા મળશે। જી હા મિત્રો, ખાસ કરીને કૈલાસ માનસરોવરની યાત્રા આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે। ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સંચાલિત કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજના એનો મુખ્ય હેતુ રાજ્યના શ્રદ્ધાળુઓને આ કઠિન યાત્રા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનો છે
અને મિત્રો આ યોજનામાં મળવાપાત્ર લાભ શું રહેશે તે તમને જણાવી દઉં તો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દરેક યાત્રિકને 50,000 રૂપિયાની સીધી આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાય ડાયરેક્ટ ડીબીટી એટલે કે મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. અને મિત્રો તમને જણાવું તો રહેવાસી ક્યાંના હોવા જોઈએ તો અરજદાર મૂળ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. અને મિત્રો કેટેગરી તમામ જ્ઞાતિ અને વર્ગના લોકો આનો લાભ લઈ શકે છે, જેની અંદર મિત્રો જનરલ, SC, ST, OBC તમામ જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. ત્યારબાદ મિત્રો આવક મર્યાદા પણ નક્કી કરી છે, જેમાં આ યોજનામાં કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી નથી. ત્યાર પછી મિત્રો વ્યવસાય શિક્ષણ વિશે જણાવવું તો કોઈ પણ વ્યવસાય કે શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિ અરજી કરી શકે છે. ત્યાર પછી આગળ જાણીએ તો 1.5 લાખ રૂપિયા મળશે. જી હા મિત્રો, ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે, પરંતુ મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. તેમણે 5 મે 2025થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 શરૂ કરી છે. આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ રકમ કોઈ પણ કાગળની ઝંઝટ વિના વીમા દસ્તાવેજ એડવાન્સ મળશે. જેમાં મિત્રો તમને જણાવું તો આ યોજના દેશભરમાં લાગુ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલોને જોડવામાં આવશે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને ઝટકો, 2000નો હપ્તો બંધ. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના દેશભરના લાખો ખેડૂતો માટે એક મોટી આર્થિક રાહત સાબિત થઈ રહી છે. ગયા મહિને માર્ચ 2026માં 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં સફળતાપૂર્વક જમા થઈ ગયો હતો. હવે બધા લાભાર્થીઓ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે આગામી હપ્તો મેળવવો એટલો સરળ રહેશે નહીં. સરકારે યોજનાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જેની સીધી અસર ખેડૂતોના ખિસ્સા પર પડી શકે છે. ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયા. જી હા મિત્રો, આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે, જેની અંદર નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આખું ઈરાન ભડકે બળશે, ધમકી. જી હા મિત્રો, ટ્રમ્પે ઈરાનને અલ્ટિમેટમ આપતા કહ્યું કે જો તેઓ મંગળવાર સુધીમાં કાર્યવાહી નહીં કરે તો તેમની પાસે કોઈ પાવર પ્લાન્ટ કે સલામત પુલ નહીં રહે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ઈરાન સાથે કોઈ કરાર થઈ શકે છે, જેની અંદર મિત્રો US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સમય મર્યાદા આપી છે. તેમણે કહ્યું કે ઈરાન પાસે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મંગળવાર સાંજ સુધીનો સમય છે. ઈરાની રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારી મહેદી તબતાએ ખાસ કરીને મિત્રો ટ્રમ્પની ધમકીઓનો જવાબ આપતા કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ફક્ત ત્યારે જ ખોલવામાં આવશે જો ટ્રાન્ઝિટ ટોલનો એક ભાગ યુદ્ધના નુકસાની ભરપાઈ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
ત્યાર પછી આગળ જાણીએ તો હવે 5 કિલોનો ગેસ સિલિન્ડર, જી હા મિત્રો, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું 5મું અઠવાડિયું ચાલી રહ્યું છે અને હાલમાં આ યુદ્ધનો અંત આવે એવા કોઈ સંકેત નથી દેખાઈ રહ્યા. એટલે કે મિત્રો રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એવી નવી ધમકી આપીને તણાવ વધારી દીધો છે. આ સાથે જ હોર્મુઝ સ્ટ્રેટ પર રાહતની આશા પણ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વિશ્વભરમાં તેલ અને ગેસ સંકટ વધુ ઘેરું બન્યું છે. ભારતમાં પણ એલપીજીની અછત જોવા મળી, પરંતુ નરેન્દ્ર મોદી સરકારે એલપીજી ઉત્પાદન વધારવા અને આયાતમાં ડાયવર્સિફિકેશન સહિત અન્ય ઉપાયો દ્વારા પરિસ્થિતિને વધુ ખરાબ ન કરવા દેવી. ત્યારબાદ આગળ જાણીએ તો ટ્રમ્પની ખુરશી હવે ખતરામાં છે. જી હા મિત્રો, ઈરાન વિરુદ્ધ અપશબ્દ બોલી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફસાઈ ગયા છે. અમેરિકામાં વિપક્ષી સાંસદો તરફથી તેમની વિરુદ્ધ 25મા સંશોધન હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગ ઉગ્ર બની છે. ઓછામાં ઓછા 5 સાંસદોએ ટ્રમ્પને હટાવવા માટે આ કાયદાનો ઉપયોગ કરવાની માંગ કરી છે. આ સાંસદોનું કહેવું છે કે ટ્રમ્પ પોતાના કર્તવ્યોને નિભાવવામાં અક્ષમ છે. ત્યારબાદ આગળ જાણીએ તો ગુજરાતીઓ અભણ છે તેવું ખડગે કહ્યું. જી હા મિત્રો, ખાસ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ પર નિવેદન બાદ ગુજરાતથી નવી દિલ્હી સુધી રાજકારણ ગરમાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખડગેના નિવેદનની ટીકા કરી છે અને કોંગ્રેસ પાર્ટી પાસેથી માફી માંગવાની માંગ કરી છે. આ સાથે જ મિત્રો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું છે કે ગુજરાત તમને માફ નહીં કરે. અને મિત્રો નોંધનીય છે કે ભાજપ પર નિશાન સાધતા ખડગેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતના લોકો અશિક્ષિત છે અને આ જ કારણ છે કે તેઓ વારંવાર ભાજપને સત્તા પર લાવે છે. 5 અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ સાથે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી આ નિવેદન કોંગ્રેસ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું હોય તેવું લાગે છે. ત્યાર પછી ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો આ 5 લોકોને નહીં મળે હપ્તો. જી હા મિત્રો, પરિવારનો કોઈ પણ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તો આર્કિટેક્ટ સંબંધિત વ્યવસાયિક સંસ્થામાં નોંધાયેલ હોવો જોઈએ અને પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ. જેમનું માસિક પેન્શન 10,000 કે તેથી વધુ હોય એમને લાભ નહીં મળે. અરજદારના નામે જમીન નોંધણી 1 ફેબ્રુઆરી 2019 પહેલાંની હોવી જોઈએ અને તેનું બેંક ખાતું આધાર સાથે લિંક થયેલ હોવું જોઈએ અને એનપીસીએલ અને ડીબીટી સક્ષમ હોવું જોઈએ. ત્યાર પછી આગળ જાણીએ તો મિત્રો વધુ એક ઝટકો, સીએનજીના ભાવમાં વધારો. જી હા મિત્રો, યુદ્ધના માહોલ વચ્ચે વધુ એક મોંઘવારીનો ફટકો પડ્યો છે. તેલ, ગેસ અને પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં તોતિંગ વધારો થયો છે. અદાણી સીએનજીના ભાવમાં આજે પ્રતિ કિલોએ ₹1.5 વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી સીએનજી ₹2.60 જેટલો મોંઘો થયો છે, જેથી નવો ભાવ ₹83.77 થયો છે. અને મિત્રો આ પહેલાં ફેબ્રુઆરી 2026માં 50 પૈસા વધાર્યા હતા. આજથી અદાણી સીએનજીનો ભાવ ₹83.77 વેચાશે.
ત્યાર પછી આગળ જોઈએ તો રાઘવ ચઢ્ઢાનો આપને સીધો પડકાર। જી હા મિત્રો, સંસદમાં બોલતા અટકાવ્યા બાદ સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જ પાર્ટીને પડકાર ફેંકતા કહ્યું કે મારા મૌનને હાર ન સમજો, હું એક નદી છું જે પૂર બનીને આવશે। અને મિત્રો તેમણે એક્સ પર એક વિડીયો સંદેશમાં તેમણે કહ્યું કે જ્યારે પણ મને સંસદમાં બોલવાની તક મળે છે ત્યારે હું જાહેર મુદ્દાઓ ઉઠાવું છું, હું એવા વિષયો ઉઠાવું છું જે સંસદમાં ઉઠાવવામાં આવતા નથી। શું જાહેર મુદ્દાઓ ઉઠાવવા ગુનો છે? આનાથી આપને શું નુકસાન થાય છે? તેવું ખાસ કરીને રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું। ત્યારબાદ આગળ જોઈએ તો મંદિર બચાવનાર નેતાને જ મત માંગવો। જી હા મિત્રો, સુરતમાં રાંદેર વિસ્તારમાં બેનરો લાગ્યા છે જેમાં ચીમકી આપતા રહીશોએ લખ્યું કે ગોરાટ હનુમાન મંદિર બચાવી શકે તેવા નેતાઓએ જ વોટ માંગવા આવવું। એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી બની ગઈ, જવાબદાર કોણ? અને મિત્રો સ્થાનિકોનું કહેવું છે કે મંદિરની રક્ષા કરનાર અમારો નેતા હશે, ચૂંટણીમાં અમે જવાબ આપીશું। ખાસ કે મંદિરની પાસે વિધર્મની બિલ્ડિંગ બની રહી હોવાથી પૂજારીએ વિરોધ ઉઠાવ્યો છે અને મંદિરની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે।